નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસ દેખાતી દરેક પ્રોડક્ટ, પછી આપણો સ્માર્ટફોન હોય કે સવારની કોફી, એ આપણા હાથ સુધી પહોંચી કેવી રીતે? દરેક પ્રોડક્ટની એક સફર હોય છે, એક નાના વિચારથી લઈને આપણા જીવનનો ભાગ બનવા સુધીની. તો ચાલો આજે આપણે સમજીએ એ આખી 8 પગલાંની રોમાંચક સફરને. સવાલ એકદમ સીધો છે ને કે કોઈ પણ નવી પ્રોડક્ટ બને છે કેવી રીતે? ભલે એ કાર હોય કે પછી કોઈ નાનકડી મોબાઈલ એપ, એ અસ્તિત્વમાં કેવી રીતે આવે છે? આ સવાલના જવાબ પાછળ એક ખૂબ જ રસપ્રદ અને વ્યવસ્થિત પ્રક્રિયા છુપાયેલી છે. જુઓ, કોઈપણ સફળ પ્રોડક્ટ એ કોઈ જાદુ નથી કે રાતોરાત બની જાય. એની પાછળ એકદમ પાકી 8 સ્ટેપ્સની એક પ્રોસેસ હોય છે. આ 8 પગલાં જ કોઈપણ વિચારને વાસ્તવિકતામાં બદલવાનો રોડમેપ છે. ચાલો તો આ સફરની શરૂઆત કરીએ. આપણી આખી ચર્ચા આ 4 મુખ્ય સ્ટેજમાં વહેંચાયેલી રહેશે. પહેલું, જ્યાં વિચારો જન્મે છે. બીજું, જ્યાં એ વિચાર બિઝનેસ બની શકે કે નહીં એ નક્કી થાય છે. ત્રીજું, જ્યાં પ્રોડક્ટને પહેલી વાર બનાવવામાં અને ટેસ્ટ કરવામાં આવે છે. અને છેલ્લે એને બજારમાં લોન્ચ કરવામાં આવે છે. તો ચલો શરૂઆત કરીએ સ્ટેજ 1 થી, વિચાર અને સંકલ્પના. કોઈ પણ મોટી વસ્તુની શરૂઆત અહીંથી જ થાય છે. આ એ જાદુઈ સ્ટેજ છે જ્યાં હજારો શક્યતાઓમાંથી કેટલાક શ્રેષ્ઠ વિચારોને પસંદ કરીને તેમને આકાર આપવામાં આવે છે. તો સવાલ એ છે કે આ બધા આઈડિયાઝ આવે છે ક્યાંથી? વેલ, એ ક્યાંયથી પણ આવી શકે છે. કંપનીના પોતાના કર્મચારીઓ પાસેથી, ગ્રાહકોના ફીડબેકમાંથી, માર્કેટમાં સ્પર્ધકો શું કરી રહ્યા છે એ જોઈને. સારા વિચારો માટે બધી જ બારીઓ ખુલ્લી રાખવી પડે છે. હવે જેટલા પણ આઈડિયાઝ આવે એ બધા જ કંઈ કામના નથી હોતા, બરાબર ને? એટલે બીજું અને સૌથી અગત્યનું સ્ટેપ આવે છે સ્ક્રીનિંગ, એટલે કે છણાવટ. અહીં નબળા વિચારોને શરૂઆતમાં જ કાઢી નાખવામાં આવે છે, જેથી કંપનીનો સમય, પૈસા અને મહેનત ફક્ત એવા જ વિચારો પર લાગે જેમાં ખરેખર દમ હોય. તમને અંદાજ છે શરૂઆતમાં કેટલા વિચારો હોય છે? ચાલો એક ઉદાહરણ લઈએ. એક મોટી અમેરિકન કંપનીએ જ્યારે નવી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું ત્યારે એમની પાસે શરૂઆતમાં કેટલા આઈડિયા હતા? પૂરા 600. અને હવે મજાની વાત, એ 600માંથી કેટલા આઈડિયા આગળના સ્ટેજ માટે સિલેક્ટ થયા હશે? ફક્ત 30. તમે વિચાર કરો, 95% કરતાં પણ વધારે આઈડિયાઝ તો શરૂઆતમાં જ રિજેક્ટ થઈ જાય છે. આ બતાવે છે કે સ્ક્રીનિંગ પ્રોસેસ કેટલી કડક અને જરૂરી છે. હવે જે આઈડિયા પાસ થયો એને થોડો ડિટેલમાં બનાવવામાં આવે છે, જેને આપણે કહીશું પ્રોડક્ટ કોન્સેપ્ટ. મતલબ કે આ પ્રોડક્ટ શું કરશે, કોના માટે છે, એની ખાસિયતો શું હશે વગેરે. અને પછી એને સીધા ટાર્ગેટ કસ્ટમર્સ પાસે લઈ જવાય છે ટેસ્ટિંગ માટે. શું લોકોને આ કોન્સેપ્ટ પસંદ આવી રહ્યો છે? આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. માની લો આઈડિયા છે એક બ્રેકફાસ્ટ ડ્રિંક બનાવવાનો. હવે આ એક જ આઈડિયામાંથી જુઓ કેટલી અલગ અલગ પ્રોડક્ટ બની શકે છે. પહેલો કોન્સેપ્ટ, કામ પર જતા પુખ્ત વયના લોકો માટે એક ફટાફટ બની જાય એવું ડ્રિંક. બીજો કોન્સેપ્ટ, જે બાળકો નાસ્તો નથી કરતા એમના માટે એક ટેસ્ટી ડ્રિંક. અને ત્રીજો કોન્સેપ્ટ, વૃદ્ધો માટે એક હેલ્થ સપ્લિમેન્ટ ડ્રિંક. એક જ આઈડિયા પણ અલગ અલગ ગ્રાહકો માટે 3 જુદા જુદા કોન્સેપ્ટ. ઓકે, તો આપણી પાસે એક મજબૂત કોન્સેપ્ટ છે જે લોકોને ગમ્યો પણ છે. પણ શું એમાંથી પૈસા કમાઈ શકાશે? શું એ એક સફળ બિઝનેસ બનશે? અહીંથી શરૂ થાય છે સ્ટેજ 2, સ્ટ્રેટેજી અને એનાલિસિસ, જ્યાં આઈડિયાની કસોટી વાસ્તવિક દુનિયાના માપદંડો પર થાય છે. અહીં એક આખો માર્કેટિંગ પ્લાન તૈયાર થાય છે. મતલબ કે આ પ્રોડક્ટ ખરીદશે કોણ? એની કિંમત કેટલી રાખવી? એ દુકાનો સુધી કે ઓનલાઈન ગ્રાહકો સુધી પહોંચશે કેવી રીતે? અને લોકોને એના વિશે જણાવીશું કઈ રીતે? આ બધા સવાલોના જવાબ અહીં નક્કી કરવામાં આવે છે. અને હવે આવે છે અસલી હિસાબ કિતાબ, બિઝનેસ એનાલિસિસ. અહીં કોઈ લાગણીઓને સ્થાન નથી, ફક્ત આંકડા બોલે છે. આ પ્રોડક્ટ બનાવવાનો ખર્ચ કેટલો આવશે? આપણે કેટલું વેચાણ કરી શકીશું? અને છેવટે, શું આ પ્રોડક્ટ કંપની માટે નફાકારક સાબિત થશે? જો જવાબ ના હોય તો ભલે આઈડિયા ગમે તેટલો સારો હોય, એને અહીં જ પડતો મૂકવામાં આવે છે. ચાલો, તો આઈડિયા પૈસા પણ કમાઈ શકે એવું લાગે છે. તો હવે સમય છે એને હકીકતમાં બનાવવાનો. આપણે પહોંચી ગયા છીએ સ્ટેજ 3માં, નિર્માણ અને પરીક્ષણ. અત્યાર સુધી જે બધું કાગળ પર હતું એ હવે હાથમાં આવશે. અહીંથી R&D ટીમનું કામ શરૂ થાય છે.
એ લોકો કાગળ પરના કોન્સેપ્ટને હાથમાં પકડી શકાય એવી એક વસ્તુ એટલે કે પ્રોટોટાઇપ બનાવે છે. આનાથી ખબર પડે છે કે આ પ્રોડક્ટ બનાવવી શક્ય છે કે નહીં અને કેવી રીતે કામ કરે છે. અને હા, આ એક લાંબી અને ખર્ચાળ પ્રોસેસ હોઈ શકે છે. હવે પ્રોડક્ટ તો બની ગઈ, પણ આખા દેશમાં એને સીધી લોન્ચ કરી દેવાય? ના, એ બહુ મોટું રિસ્ક છે. એટલે મોટા લોન્ચ પહેલાં એક નાનું ટેસ્ટ લોન્ચ કરવામાં આવે છે. આ એક પ્રકારની ડ્રેસ રિહર્સલ જેવું છે, જ્યાં કંપની વાસ્તવિક ગ્રાહકો પાસેથી ફીડબેક મેળવે છે અને ભૂલો સુધારવાની તક મેળવે છે. આ ટેસ્ટિંગ કરવાની પણ અલગ અલગ રીતો હોય છે. જેમ કે કેટલાક પસંદગીના શહેરોમાં જ પ્રોડક્ટ લોન્ચ કરી દેવી. આમાં ખર્ચ વધુ થાય પણ ડેટા એકદમ સાચો મળે. બીજી રીત છે અમુક લોકોને બોલાવીને એક કંટ્રોલ્ડ વાતાવરણમાં પ્રોડક્ટ વાપરવા આપવી. આ સસ્તું પડે પણ કદાચ બજારનું સાચું ચિત્ર ના પણ મળે. આ ટેસ્ટિંગ કેમ આટલું જરૂરી છે એ સમજવા માટે લિપ્ટનનો એક કિસ્સો સાંભળવા જેવો છે. આ એક એવી વાત છે જે બતાવે છે કે એક નાનકડી ટેસ્ટ કેવી રીતે કંપનીને કરોડોના નુકસાનમાંથી બચાવી શકે છે. લિપ્ટને એમની એક નવી પ્રોડક્ટનું માર્કેટ ટેસ્ટિંગ કર્યું. અને શું થયું? કસ્ટમર્સે એને હાથ પણ ના લગાડ્યો, સદંતર રિજેક્ટ કરી દીધી. બસ આ ટેસ્ટને કારણે કંપનીને સમજાઈ ગયું કે આ પ્રોડક્ટ ચાલવાની નથી અને એમણે એને લોન્ચ જ ના કરી. વિચાર કરો, એક મોટી આર્થિક નુકસાની થતાં બચી ગઈ. અને હવે એ ઘડી આવી ગઈ છે જેની બધા રાહ જોતા હતા. આખી મહેનત, પ્લાનિંગ અને ટેસ્ટિંગ પછી સ્ટેજ 4 લોન્ચ અને વ્યાપારીકરણ, એટલે કે પ્રોડક્ટને આખી દુનિયા સામે રજૂ કરવાનો સમય. ધ ગો લાઈવ મોમેન્ટ. પણ લોન્ચ એટલે ખાલી પ્રોડક્ટ દુકાનમાં મૂકી દેવી એટલું જ નથી. ક્યારે લોન્ચ કરવું, સૌથી પહેલાં કયા શહેરો કે દેશમાં લોન્ચ કરવું, આ બધા બહુ મોટા નિર્ણયો હોય છે. આમાં જબરદસ્ત પ્લાનિંગ, મોટા પાયે ઉત્પાદન અને માર્કેટિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તો આ આખી સફર પરથી એક વાત તો સ્પષ્ટ છે. ખાલી એક સારો આઈડિયા હોવો પૂરતો નથી. એ આઈડિયાને હકીકતમાં બદલવા માટે એક મજબૂત અને શિસ્તબદ્ધ પ્રોસેસ હોવી એટલી જ જરૂરી છે. ગ્રેટ આઈડિયા અને ગ્રેટ પ્રોસેસ બંને સાથે હોય ત્યારે જ સફળતા મળે છે. અને અંતમાં એક સવાલ. આપણે આ જે 8 સ્ટેપ્સની પ્રોસેસ જોઈ એને ધ્યાનમાં રાખીને તમને શું લાગે છે, ભવિષ્યની નેક્સ્ટ બિગ પ્રોડક્ટ કઈ હોઈ શકે છે જે આખી દુનિયામાં છવાઈ જશે? જરા વિચારજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. આભાર.